નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો. અને આપણા સરસ મજાના 28 જે ડે છે એમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે 28 એટલે કે 28મો દિવસ છે. એમાં હું તમને મતલબ ફોર્મ્યુલા એક આપવાનો છું. શું? તો કે અંગ્રેજી શીખવાના ફોર્મ્યુલા. શું છે ફોર્મ્યુલા? એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. એટલે આ ફોર્મ્યુલાથી તમારું ઇંગ્લિશ એકદમ પરફેક્ટ બનશે. હવે જે ફોર્મ્યુલા હું તમને આપીશ 100% એ તમને ઇમ્પ્રુવમેન્ટ મતલબ તમારી અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે ને લાવશે. મસ્ત મજાના ફોર્મ્યુલા છે, એ તમારે યાદ રાખવાના રહેશે. અને કઈ જગ્યાએ શેનો યુઝ કરો, કયા ફોર્મ્યુલાનો મારો યુઝ કરો, મતલબ આ એમ કહું કે રામબાણ છે. જે આ ફોર્મ્યુલા છે શું છે? રામબાણ છે. એનો આપણે યુઝ કરશું અને લાખો વિદ્યાર્થી મિત્રો છે ને આ રીતને શીખે છે. તમે નથી શીખતા તો એ તમને ફોર્મ્યુલા હું આપીશ. પહેલી વાર આ ફોર્મ્યુલા બધાને હું આપવા જઈ રહ્યો છું. તો એક વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. પહેલું ફોર્મ્યુલા છે ભાઈ. શું છે પહેલું ફોર્મ્યુલા? જોઈએ. પહેલું ફોર્મ્યુલા એ છે ભાઈ, તો પહેલા છે આઈ. શું છે આઈ? આઈ સાથે શું આવે? ઓલવેઝ એમ અને પછી ઓબ્જેક્ટ. ફોર્મ્યુલા નંબર 1 જે આપણું રામબાણ છે એ રામબાણ નંબર 1. આપણે જે ફોર્મ્યુલા છે એનું નામ આપી દઈશું રામબાણ. રામબાણ નંબર 1. જે આપણું રામબાણ નંબર 1 છે એ શું છે? તો પેલા સબ્જેક્ટ કર્તા તરીકે આપણે શું લીધું? આઈ. આઈ સાથે ઓલવેઝ શું આવે? એમ જ આવે. એની સાથે નો આવે ઇઝ, નો આવે આર. આઈ સાથે હંમેશા શું આવે? એમ જ આવે. તો આપણું ફર્સ્ટ રામબાણ છે કે સેન્ટેન્સ હવે બનાવો છે. જોજો, હવે હું જે સેન્ટેન્સ બોલું એના ઉપર તમે થોડુંક ધ્યાન આપજો કે હું ઘરે છું, હું બીમાર છું, હું બિઝી છું ને મને પછી હું રાજકોટમાં છું, હું દુબઈમાં છું. તો બધી જગ્યાએ આવા પ્રકારના તમે સેન્ટેન્સ રોજ બોલતા જ હોય. તો એ હુંથી શરૂઆત કર. ક્યાંથી? મારાથી. હુંથી શરૂઆત કરવી છે તો આઈ એમ, આઈ એમ, આઈ એમ. રેડી? તો આ પેલું સેન્ટેન્સ છે હું ડોક્ટર છું, તો આઈ એમ અ ડોક્ટર. જો હું છું એવું તો બધી આવશે જ. હું છું, હું છું, હું છું એનો મતલબ થાય આઈ એમ. શું થાય? આઈ એમ. હું છું એનો મતલબ થાય આઈ એમ. તો આજે છે એના આન્સર પણ તમારે સાથે સાથે આપવા રહેશે. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. સિમ્પલ છે. હું ઘરમાં છું તો આઈ એમ ઇન ધ હોમ. હું ઘરમાં છું તો આઈ એમ ઇન ધ હોમ. પછી હું ખુશ છું. તમે કહેતા હોય ને ભાઈ હું ખુશ છું, ભાઈ આજે તું બહુ ખુશ છું. કેમ? ખુશ જ હોય ને ભાઈ, મજા આવે આજે. મતલબ કંઈક એવું મતલબ હોય દિવસ કે મતલબ ખુશીનો દિવસ છે. તો આજે હું ખુશ છું તો આઈ એમ હેપી. હું ખુશ છું ભાઈ. ઓલો નથી કહેતા મોગેમ બહુ ખુશ છું, આવી રીતના હું ખુશ છું, મોગેમ બહુ ખુશ છે, હું ખુશ છું. સેમ ટુ સેમ ફિટ ટુ થઈ ગયું. પછી હું હોસ્પિટલમાં છું તો આઈ એમ ઇન ધ હોસ્પિટલ. હું હોસ્પિટલમાં છું તો આઈ એમ ઇન ધ હોસ્પિટલ. હું નવરો છું, આઈ એમ ફ્રી. હું નવરો છું તો આઈ એમ ફ્રી. જો આનાથી તમે આવી રીતના સેન્ટેન્સ બનેશો. પછી હું સ્કૂલમાં છું ને હું એન્જિનિયર છું. રેડી? આઈથી બનાવો છો. હું છું કોઈ પણ જગ્યાએ અથવા તો તમે શું છો, તમે શું છો એટલે હું શું છું અને હું ક્યાં છું. હું શું છું અને હું ક્યાં છું. આ બેના સેન્ટેન્સ તમારે બનાવો છો તો આઈ એમ થી તમે બનશો. પણ નોન ક્રિયાવાળા, આમાં કોઈ ક્રિયા થશે નહીં. ફોર્મ્યુલા નંબર 1 ખબર પડી? ખબર પડી? ક્લિયર કટ થયું? ઓકે. હવે જોઈએ ફોર્મ્યુલા નંબર 2. શું છે ફોર્મ્યુલા નંબર 2? જે આપણું રામબાણ છે એ શું છે? નંબર 2. રામબાણ નંબર 2. હવે રામબાણ નંબર 2 છે તો કે કરતા તો એનો છે આઈ. આઈ સાથે શું લઈ લીધું? વોઝ. મતલબ હવે ભૂતકાળની વાત કરશું આપણે. અહીંયા આઈ સાથે શું હતું? આઈ સાથે એમ હતું. અહીંયા શું આવી ગયું? આઈ સાથે વોઝ. મતલબ હું શું હતો, હું શું હતો અને હું ક્યાં હતો. હું શું હતો હું ક્યાં હતો એવું દર્શાવવું છે તો આનાથી દર્શાય. પેલું સેન્ટેન્સ છે હું સ્કૂલમાં હતો. શું કીધું? હું સ્કૂલમાં હતો તો આઈ વોઝ ઇન ધ સ્કૂલ. બધી જગ્યાએ હું હતો. શું કીધું? કે હું હતો તો આઈ વોઝ. અહીંયા હું હતો તો આઈ વોઝ.
હું હતો તો આઈ વોઝ. એવી રીતના હું હતો, બધામાં હું હતો તો આઈ વોઝ. એટલું પહેલા તમને ક્લિયર કટ હોવું જોઈએ. પછી ક્યાં હતો અને શું હતું એ પછી વાત કરશું. પેલા એટલી ખબર હોવી જોઈએ હું હતો એટલે શું થાય, આઈ વોઝ થાય. ક્લિયર થયું? તો હું સ્કૂલમાં હતો તો આઈ વોઝ ઇન ધ સ્કૂલ. પછી હું બીમાર હતો, બીમારને શું કહેવાય, સિક. તો હું બીમાર હતો તો આઈ વોઝ સિક, હું બીમાર હતો. હું રાજકોટમાં હતો તો આઈ વોઝ ઇન રાજકોટ, ઇન રાજકોટ. હું રાજકોટમાં હતો તો આઈ વોઝ ઇન રાજકોટ. હું દુબઈમાં હતો, આઈ વોઝ ઇન દુબઈ. હું અમેરિકામાં હતો, આઈ વોઝ ઇન અમેરિકા. હું યુકેમાં હતો તો આઈ વોઝ ઇન ધ યુકે. હું દ્વારકામાં હતો તો આઈ વોઝ ઇન દ્વારકા. હું જામનગરમાં હતો તો આઈ વોઝ ઇન જામનગર. રેડી? પછી હું દુખી હતો ભાઈ, હું દુખી હતો તો આઈ વોઝ સેડ. હું એકદમ બહુ દુખી હતો ભાઈ, સેડ. જુઓ ને મોઢું આવું પાડી ગયું છે આનું, આ સેડ છે એકદમ. જુઓ ને ચોકલેટ નો લઈ સેડ થઈ ગયું. એટલે ભાઈ લઈ દઈશ ભાઈ, નવરો રે ધીરે રે, નવરો નહીં ધીરો રે, ચોકલેટ હમણાં લઈ દઈશ. સેડ થઈ ગયો ત્યાં તો. હું બગીચે હતો તો આઈ વોઝ એટ ધ ગાર્ડન, આઈ વોઝ એટ ધ ગાર્ડન. રેડી છે? હું હતો તો શું થાય, આઈ વોઝ. આ રામબાણ નંબર 2, જે આપણું ફોર્મ્યુલા નંબર 2, રામબાણ નંબર 2 છે. ખબર છે? ખબર પડી? ઓકે. પ્રેક્ટિસ સાથે સાથે તમારે કરવાનું રહેશે. હમણે આ 2-3 ટોપિક આ હજી ફોર્મ્યુલા પૂરો થાય પછી પ્રેક્ટિસ આપીશું. 2-3 બધા મિક્સમાં સેન્ટેન્સો આપીશ, એ તમારે સોલ્વ કરવાનું રહેશે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે. કેવા લાગ્યા રામબાણ, હે આ ફોર્મ્યુલા કેવા લાગ્યા એ મને જરાક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હજી તો અલગ અલગ પ્રકારના કેટલા બધા છે. રેડી? તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો અને લાઈકનું બટન દબાઈ દેજો. ઓકે. હવે જે આપણું રામબાણ નંબર 3, રામબાણ નંબર 3 ઈ છે આપણું વિલ બી. આઈ સાથે શું આવશે, વિલ બી. હવે આઈ સાથે વિલ બી એટલે હું હઈશ અને હું ક્યાં હઈશ એવું આપણે કહ્યું. હું હઈશ, હું શું હઈશ ને હું ક્યાં હઈશ એવું દર્શાવવું છે. તો હું દુબઈમાં હઈશ. પેલું સેન્ટેન્સ આપ્યું કે હું દુબઈમાં હઈશ, તો હું હઈશ. હું હઈશ તો શું આવશે, આઈ વિલ બી. હું હઈશ, હું હઈશ, હું હઈશ. તો બધી જગ્યાએ શું આવશે, આઈ વિલ બી, આઈ વિલ બી, આઈ વિલ બી. રેડી? હવે હું ખુશ હઈશ તો આઈ વિલ બી હેપી. હું દુખી હઈશ, આઈ વિલ બી સેડ. હું નવરો હોઈશ, આઈ વિલ બી ફ્રી. હું હોશિયાર હોઈશ અથવા તો હું બનીશ તો આઈ વિલ બી ક્લેવર. હું હોશિયાર બનીશ. ક્લિયર? હું એકલો હોઈશ, આઈ વિલ બી અલોન. હું એકલો હોઈશ, આઈ વિલ બી અલોન. હું બજારમાં હઈશ, આઈ વિલ બી ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. હું બજારમાં હઈશ, આઈ વિલ બી ઇન ધ માર્કેટ. પછી હું દ્વારકામાં હઈશ, આઈ વિલ બી ઇન દ્વારકા. હું દ્વારકામાં હઈશ. ક્લિયર થયું ભાઈ? ક્લિયર કટ થયું? આ ફોર્મ્યુલા નંબર રામબાણ નંબર 3 જે વિલ બી. આપણે જો વસ્તુઓ તમને કહી દઉં. શું વસ્તુ કહી દઉં? ક્યાંય વસ્તુ એક તમને કહી દઉં. પહેલા આપણે જોયું આઈ સાથે એમ. શું જોયું? તો કે આઈ સાથે એમ, ફોર્મ્યુલા નંબર 1. બીજું જોયું આઈ સાથે વોઝ, ફોર્મ્યુલા નંબર 2. અને એ પછી જોયું આઈ વિલ બી, ફોર્મ્યુલા નંબર 3. હવે આઈ એમ એટલે હું છું. શું થાય? આઈ એમ એટલે શું થાય? હું છું. આઈ વોઝ એટલે હું હતો. અને આઈ વિલ બી એટલે હું હઈશ. રેડી? ક્લિયર થયું? હું ઘરે હઈશ ને હું કામમાં હઈશ ને. ઓકે. હું હોશિયાર છું, હું હોશિયાર છું. બીજું સેન્ટેન્સ, હું ડોક્ટર હતો. ત્રીજું, હું લંડનમાં હઈશ. ચોથું, હું બીમાર છું. પાંચમું, હું જામનગરમાં હતો. છઠ્ઠું, હું ઊંચો છું. સાતમું, હું દુખી હઈશ. આ બધા સેન્ટેન્સ જે અત્યારે ફોર્મ્યુલા નંબર તમને 3 આપ્યા, આઈ સાથે એમ, આઈ સાથે વોઝ અને આઈ સાથે વિલ બી,
એનો જ યુઝ કરીને આ બધા સેન્ટેન્સ 7 સેન્ટેન્સ આપ્યા છે તમને. કેટલા? 7 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરવાની રહેશે ભાઈ. રેડી? 3 ફોર્મ્યુલામાં મજા આવી? મજા આવી તો એક વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. હવે ફોર્મ્યુલા નંબર 4. ફોર્મ્યુલા નંબર 4 એટલે કે આપણું રામબાણ નંબર 4. રામબાણ નંબર 4. હવે રામબાણ નંબર 4 શું છે? આઈ સાથે હેવ. હવે આઈ સાથે હેવ એટલે કે મારી પાસે છે. આઈ હેવ એટલે મારી પાસે છે. આઈ હેવ મારી પાસે છે. મારી પાસે છે એટલે આઈ હેવ. મારી પાસે છે એટલે શું થાય? તો કે આઈ હેવ. મારી પાસે છે એટલે આઈ હેવ. મારી પાસે છે એટલે આઈ હેવ. માલિકી. જોજો શું શું વસ્તુ દર્શાવવા? તો કે માલિકી, બીમારી, સંબંધ અને શરીરના અંગો. આટલું દર્શાવો. પ્રેઝન્ટ વર્તમાનમાં આઈ સાથે શું આવે? હેવ જ આવશે. આઈ હેવ. આઈ સાથે હેવ. ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ નો યુઝ કરશું. આટલી વસ્તુ દર્શાવવા માટે વર્તમાનમાં આઈ સાથે હેવ, ભૂતકાળમાં આઈ સાથે હેડ અને ભવિષ્યમાં આઈ સાથે વિલ હેવ નો યુઝ આપણે કરશું. રેડી? હવે શું કીધું? કે મારી પાસે કાર છે. પાસે છે, મારી પાસે છે એટલે આઈ હેવ જ થાય. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે પેન છે તો આઈ હેડ અ મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન. પછી મને તાવ આવે છે. જો બીમારી દર્શાવવા માટે પણ આનો યુઝ થાય. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. મારે 2 ભાઈ છે. સંબંધ દર્શાવવા માટે પણ આનો યુઝ થાય. મારે 2 ભાઈ છે તો આઈ હેવ અ 2 બ્રધર્સ. ક્લિયર થયું? પછી મારે 2 હાથ છે તો આઈ હેવ 2 હેન્ડ્સ. મારે 2 હાથ છે તો આઈ હેવ 2 હેન્ડ્સ. રેડી? હવે મારી પાસે છે તો આઈ હેવ. રેડી? પાસે છે પણ ક્યાં? મારી પાસે. મારી પાસે છે તો આઈ હેવ નો આપણે યુઝ કરશું. ક્લિયર થયું? ઓકે. હવે અહીંયા કર્તા તરીકે આઈ ની જગ્યાએ કોઈ બીજું હોય. હવે જો અહીંયા આઈ ની જગ્યાએ વી હોય. શું કીધું? વી હોય તો ચાલે. વી હેવ. ધે હોય તોય ચાલે. ધે હેવ. યુ હોય તોય ચાલે. યુ હેવ. કોઈ બહુવચન નામ હોય તો એના પણ સાથે ચાલે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ પણ તમે બોલી શકો છો. પણ વી એટલે અમે, ધે એટલે તેઓ અને યુ એટલે તમે નો યુઝ કરી શકો. પણ હવે જો કોઈ બીજું હોય, મતલબ તે હોય, તેણી હોય, રામ હોય, શ્યામ હોય તો એની સાથે હી સાથે હેવ નો આવે. હી સાથે શું આવશે? હેઝ. હી હેઝ અ કાર. તેની પાસે કાર છે. હી હેઝ અ કાર. તેની પાસે પેન છે તો હી હેઝ અ પેન. તેણીને તાવ આવે છે તો સી હેઝ અ ફીવર. રેડી? આ અલગ અલગ ફોર્મ્યુલા પાછા બીજા પણ મિક્સમાં તમને શીખડાવતો જાઉં છું. રેડી? આ ખબર પડી કે આઈ સાથે શું હોય? તો કે હેવ હોય. એનો મતલબ થાય મારી પાસે છે. હવે એના જેવું જેવું પણ ભૂતકાળમાં આપણે જોયું. જે ફોર્મ્યુલા નંબર આપણું છે 5 ઈ જોઈએ. ઈ પહેલા ઈ ફોર્મ્યુલા જોઈએ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં. જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, આમ જો કઈ ઘટે નહીં એવો કોર્સ છે. કેમ? કારણ કે ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળશે. મતલબ તો કે જે ઓફલાઈનમાં જે સર લેક્ચર લે, અહીંયા જે સ્ટુડન્ટ બેઠા હોય ત્યાં લેક્ચર લે મારી ક્લાસીસ છે, એ જ વિડીયો લેક્ચર તમને સ્ટેપ બાય સ્ટેપ આ કોર્સમાં મળી જશે. બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ પણ મળી જશે અને વધારે પ્રેક્ટિસ માટેની આપણે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ મળી જશે. અને રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો પણ તમને આ કોર્સમાં મળી જવાના છે. અને પ્રાઇઝ રહેશે ઓનલી ને ઓનલી 1999 રૂપિયા. સ્ક્રીન ઉપર નંબર દેખાય છે કે 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ વિશે તમે ઇન્ફોર્મેશન લઈ આ કોર્સ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી અને તમે સારું એવું અંગ્રેજી બોલી શકો છો. કેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરીને અંગ્રેજી શીખી ગયા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરીને હાલના સમયમાં, અત્યારના સમયમાં અંગ્રેજી શીખી રહ્યા છે. તમે બાકી હોય તો તમે પણ પરચેસ કરીને અંગ્રેજી શીખવા લાગી જાજો. હવે જોઈએ છે આપણો ફોર્મ્યુલા નંબર 5, જે રામબાણ નંબર આપણું છે 5. રામબાણ નંબર 5 જે છે આઈ સાથે હેડ. ઓલા પણ આઈ સાથે હેવ એટલે મારી પાસે છે. હવે આઈ સાથે હેડ હોય એટલે શું થાય? મારી પાસે હતું. બીમારી હોય, સંબંધ હોય, માલિકી હોય, બધું દર્શાવવા માટે હેડ નો યુઝ થાય. બધા કરતા સાથે આમાં શું આવશે? હેડ આવશે.
રેડી. હવે મારી પાસે હતું હતા ગમે હોય, મારી પાસે હતું હતા તો આઈ હેડ. શું આવશે? આઈ હેડ. પછી બધા સાથે. રેડી. પછી મારી પાસે સમય હતો તો આઈ હેડ ટાઈમ. મારી પાસે બોટલ હતી તો આઈ હેડ અ બોટલ. મારી પાસે બોટલ હતી. મને માથું દુખતું હતું તો આઈ હેડ અ હેડેક. મને માથું દુખતું હતું તો આઈ હેડ અ હેડેક. મારે બે બહેન હતી તો આઈ હેડ અ ટુ સિસ્ટર્સ. મારે બે બહેન હતી. મારી પાસે બુક હતી તો આઈ હેડ અ બુક. શું કીધું? આઈ હેડ અ બુક. તમારી પાસે કંઈક હતું એવું દર્શાવવું છે તો હેડ થી તમે દર્શાય. બધા કરતા સાથે ઓલ જે આપણો પ્રોનાઉન છે, સબ્જેક્ટ છે, બધા કરતા, ટૂંકમાં લખી દો બધા કરતા સાથે. બધા કરતા સાથે હેડ આવશે. આઈ હોય, વી હોય, યુ હોય, હી હોય, સી હોય, ઈટ હોય, રામ હોય, શ્યામ હોય, રામશ્યામ હોય, સગન મગન હોય, ગીતા સંગીતા હોય, બધા કરતા સાથે કયા ભાઈ? તો કે હેડ ભાઈ આવે. તો હેડ નો મતલબ થાય પાસે હતું. શું થાય? પાસે હતું. ક્લિયર? હવે એના પછી જોઈએ જે રામબાણ નંબર આપણો છે 6. ફોર્મ્યુલા નંબર 6 કયું છે? 6 જે છે વિલ હેવ. આ પણ સેમ ટુ સેમ છે કે આઈ વિલ હેવ. મારી પાસે હશે, પાસે હશે, મારી પાસે હશે, તમારી પાસે હશે, તેઓ પાસે હશે, તેણીની પાસે હશે, મગનભાઈ પાસે હશે, ગીતા પાસે હશે, મિત પાસે હશે, ગમે એની પાસે હોય, વિલ હેવ નો યુઝ કરવાનો થશે. મારી પાસે હશે તો આઈ વિલ હેવ. મારી પાસે હશે તો આઈ વિલ હેવ. મારી પાસે પૈસા હશે તો આઈ વિલ હેવ મની. મારી પાસે બાઇક હશે તો આઈ વિલ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હશે તો આઈ વિલ હેવ અ બાઇક. મને પેટમાં દુખશે તો આઈ વિલ હેવ અ સ્ટમક એક. પેટમાં એટલે પેટ એટલે સ્ટમક અને દુખાવો એટલે એક, તો સ્ટમક એક. સ્ટમક એક. મને પેટમાં દુખશે તો આઈ વિલ હેવ અ સ્ટમક એક. મારે 3 ભાઈ હશે તો આઈ વિલ હેવ અ 3 બ્રધર્સ. મારે 3 ભાઈ હશે અને મારી પાસે પેન્સિલ હશે તો આઈ વિલ હેવ અ પેન્સિલ. મારી પાસે પેન્સિલ હશે તો આઈ વિલ હેવ અ પેન્સિલ. આમાં પણ બધા કરતા સાથે, તમામ પ્રકારના કરતા સાથે વિલ હેવ નો તમે યુઝ કરી શકો છો. વિલ હેવ નો મતલબ થાય પાસે હશે. શું થાય? વિલ હેવ નો મતલબ થાય પાસે હશે. જોજો પાછું અહીંયા શોર્ટમાં સમજાઈ દઉં કે આઈ હેવ, આઈ હેવ, આઈ હેડ. જોજો આઈ હેવ, પછી આઈ હેડ અને પછી છે આઈ વિલ હેવ. હવે આઈ હેવ નો મતલબ થાય મારી પાસે છે. આઈ હેડ નો મતલબ થાય મારી પાસે હતું અને આઈ વિલ હેવ નો મતલબ થાય મારી પાસે હશે. ઈ પછી તમે બીમારી હોય, ગમે માલિકી, બીમારી, સંબંધ અને શરીરના અંગો, આટલી વસ્તુ દર્શાવવા માટે પ્રેઝન્ટમાં આઈ સાથે હેવ, ભૂતકાળમાં બધા સાથે હેડ અને ભવિષ્યમાં પણ બધા સાથે હેડ. પણ હેવ સાથે હેઝ પણ આવે, પણ હી સીટ અને એક વચન નામ સાથે આવે. ઓકે, એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ, મારી પાસે લેપટોપ છે. મારી પાસે લેપટોપ છે. બીજું, મારી પાસે બેગ હતું. ત્રીજું, મારી પાસે મોબાઈલ હશે. મારી પાસે મોબાઈલ હશે. ચોથું, મારી પાસે બોટલ હતી. પાંચમું, મારી પાસે પૈસા છે. છઠ્ઠું, મારી પાસે BMW હશે. આ 6 સેન્ટેન્સને તમારે ટ્રાય કરવાની છે. 6 સેન્ટેન્સને 6 ફોર્મ્યુલા પૂરા થયા. રેડી? જે આપણે એમિઝાર,
જે આઈ એમ, આઈ વોઝ ને આઈ વિલ બી, 3 ઈ, પછી આઈ હેવ, આઈ હેડ અને આઈ વિલ હેવ, આ 3 ને 3 ઓલા, એટલે 6 ફોર્મ્યુલા, 6 રામબાણ આપણા પૂરા થયા. ક્લિયર? 6 માં જો મજા આવી હોય, આ જે ફોર્મ્યુલામાં મજા આવી હોય તો એક લાઈક કરી દેજો ભાઈ, સાથે સાથે કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ પણ મોકલી દેજો. હવે ફોર્મ્યુલા રામબાણ નંબર આપણું 7, રામબાણ નંબર 7. હવે રામબાણ નંબર 7 શું છે? લેટ. લેટ પછી મી, એટલે કે જે આપણા છે ઓપી, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. રેડી? પછી V1 પછી ઓબ્જેક્ટ. હવે લેટ થી શરૂઆત કરી, કોઈ પણ પ્રકારનું મને કામ કરવા દો ભાઈ, એમ મને કામ કરવા દો, મને ખાવા દો, મને લખવા દો, મને પીવા દો. રેડી? તો મને કાંઈક કામ કરવા દો ભાઈ, મારે કોઈને એવું કેવું છે કે આ મને કંઈક કામ કરવા દો, તો મને મારું કામ પૂરું કરી દો. લેટ મી ફિનિશ માય વર્ક. મને જો મને મારું કામ કરી દો, તો કંઈક કામ કરવા દો. પાછળ દો એવો આવશે ને આગળ શું આવશે? કરતા તરીકે મને. એટલે લેટ મી થી તમારે શરૂઆત કરવાની, મને કામ કરવા દો. એમ મને કામ કરવા દો, એક પ્રકારનો મતલબ કે છે ભાઈ મને આ કામ કરવા દો ને, કાંઈ નહીં. તો મને મારું કામ કરવા દો, લેટ મી ફિનિશ માય વર્ક. પછી મને અંગ્રેજી વાંચવા દો, તો લેટ મી. હવે જો પેલા મને અને દો એટલે શું આવે? લેટ મી. હવે શું કીધું? પછીના પછી V1 નો તમારો યુઝ કરો, આમાં વાંચવા દો, તો લેટ મી રીડ ઇંગ્લિશ. મને અંગ્રેજી વાંચવા દો, તો લેટ મી રીડ ઇંગ્લિશ. મને અંગ્રેજી વાંચવા દો, તો લેટ મી રીડ ઇંગ્લિશ. મને અંગ્રેજી વાંચવા દો. પછી મને પત્ર લખવા દો, તો લેટ મી રાઇટ અ લેટર. રાઇટ અ લેટર. મને પત્ર લખવા દો, લેટ મી રાઇટ અ લેટર. પછી મને તે જોવા દો, તો લેટ મી સી. રેડી? તે જોવા દો, તો મતલબ તે અથવા તો ઈટ નો યુઝ કરી શકો. લેટ મી સી ઈટ, અથવા તો તે મને ત્યાં જોવા દો, એવી રીતના કેવું તો લેટ મી સી ધેર બોલી શકો. પછી મને સમજવા દો, મને સમજવા, લેટ મી અન્ડરસ્ટેન્ડ તમે બોલી શકો. પછીનું આ જોયું, મને કંઈક કામ કરવા દો, પછી નાચવા દો અને સુવા દો અને લખવા દો અને રમવા દો, અને તો લેટ મી લેટ મી લેટ મી લેટ મી લેટ મી. પછી ક્રિયાપદનું મૂળ રૂપ શું કીધું? લેટ મી પછી ક્રિયાપદનું મૂળ રૂપ, જે તમે ક્રિયા કરતા હોય અહીંયા લખી નાખો. લેટ મી ડાન્સ, લેટ મી પ્લે, લેટ મી સ્લીપ, લેટ મી રાઇટ, લેટ મી સિંગ. લેટ કરી પછી આપણું હોય તો મી, અને જે ક્રિયા કરતા હોય ઈ. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે. હવે આના જેવું પણ આમાં શું છે? મને કરતા બદલી જશે, તો બીજું આવશે હિમ. એટલે છોકરા માટે શું? હવે તેને આ કામ કરવા દો, તેને ત્યાં જવા દો, તેને આવવા દો, તેને સુવા દો, તેને વાંચવા દો, તેને લખવા દો. છોકરા માટે વાત થતી હોય તો અહીંયા શું આવશે? હિમનો યુઝ થશે. પેલા લેટ તો આવશે, કોઈ કામ કરવા દો તો લેટ તો આવશે, પણ અહીંયા કરતા તરીકે મને ને બદલે શું આવ્યું? તેને. તો શું આવશે? હિમ. તો લેટ તેને સાચું બોલવા દો, લેટ હિમ સ્પીક ધ ટ્રુથ. તેને સાચું બોલવા દો. તેને બુક લેવા દો, તો લેટ હિમ ટેક. લેવું એટલે શું થાય? ટેક બુક. તેને બુક લેવા દો, તો લેટ હિમ ટેક અ બુક. તેને પાણી પીવા દો, તો લેટ હિમ ડ્રિંક વોટર. રેડી? ડ્રિંક વોટર. પછી તેને સફરજન ખાવા દો, તો લેટ હિમ ઈટ એન એપલ. ઈટ એન એપલ. તેને સફરજન ખાવા દો. અને તેને વિચારવા દો, લેટ હિમ થિંક. તેને વિચારવા દો, તો લેટ હિમ થિંક. સિમ્પલ વસ્તુ છે ભાઈ, સિમ્પલ ફોર્મ્યુલાઓ છે. રેડી? આ હતું આપણું રામબાણ નંબર જે 8 છે. શું છે? 8 નંબરનું છે કે તેને કંઈક કામ કરવું દો. છોકરી માટે હોય તો અહીંયા હર મૂકી દો ભાઈ, સિમ્પલ છે. તેણીને સાચું બોલવા દો, તો લેટ હર સ્પીક ધ ટ્રુથ. તેણીને બુક લેવા દો, તો લેટ હર ટેક અ બુક. રેડી? ક્લિયર થયું? પછી તેણીને પાણી પીવા દો, તો લેટ હર. જ્યાં હિમ છે એની જગ્યાએ શું આવી જશે? હર આવી જશે. મતલબ તેણીને કંઈક કામ કરવા દો, તો હર, અને તેને કંઈક કામ કરવા દો છોકરા માટે, તો હિમ. ક્લિયર? હવે જોઈએ આપણે નેક્સ્ટ, જે આપણું છે રામબાણ નંબર 9. 8 જોઈ ગયા, હવે 9 છે. હવે એના પછી આવ્યું લેટ્સ. એક પણ હવે જો લેટ્સ. હવે લેટ્સ
જે છે એનાથી કેવા પ્રકારના સેન્ટેન્સ બનશે કે આપણે કોઈને કેવું છે ભાઈ ચાલો આ કામ કરીએ, કોઈને આપણે શું કરવું છે તો કે એક પ્રકારનું સજેશન કરવું છે કે હું તો એ કામ કરું જ છું પણ તું સાથે સાથે મારી સાથે આ કામ કર. હું એને સજેશન આપું છું, મારે તો એ કામ કરવું જ છે પણ મારી સાથે સાથે હું બીજાને કહું ચાલો આ જઈએ, મારે તો ચા પીવા જવું, મારે મારે ચા પીવા જવું તો મારા ભાઈ બહેનો એને હું લેતો હાલેલા ચા પીતા આવી હે ચાલો ચા પીવા જઈએ, મારે તો પીવી છે, સાથે સાથે બીજાને લેતા એને સજેશન કરે હાલ આ કામ કરીએ, ચાલો ક્રિકેટ રમીએ, એટલે હાલ ક્રિકેટ રમવા હાલો ક્રિકેટ રમીએ. તો આપણે એવું બોલતા હોય ગુજરાતીમાં. તો કોઈ કામ ચાલો કરીએ, કોઈને એવું સજેશન આપવું છે, ચાલો કોઈ ક્રિયા અથવા તો કામ કરીએ તો એનાથી બનશે લેટ્સ થી બનશે છે ને લેટ્સ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જોજો અહીંયા ચાલો ક્લાસ ચાલુ કરે તો લેટ્સ સ્ટાર્ટ ધ ક્લાસ, ચાલો ક્લાસ ચાલુ કરીએ. રેડી. હવે લેટ વત્તા અસ ઇઝ ઇક્વલ ટુ આ બન્યું છે લેટ્સ. ક્લિયર? ઓકે. ચાલો કોફી પીએ, શું કીધું? લેટ્સ ડ્રિંક કોફી, લેટ્સ ડ્રિંક કોફી, ચાલો કોફી પીએ. આ મસ્ત મજાનું આવું હોય હે, ચાલો કોફી પીએ, કોફીની ચુસ્કી લઈએ મસ્ત મજાની. ચાલો અંગ્રેજી બોલે તો લેટ્સ સ્પીક ઇંગ્લિશ, લેટ્સ સ્પીક ઇંગ્લિશ, ચાલો અંગ્રેજી બોલે તો લેટ્સ સ્પીક ઇંગ્લિશ. પછીનું સેન્ટેન્સ ચાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ પ્લે ક્રિકેટ. પછી ચાલો દ્વારકા જઈએ તો લેટ્સ ગો ટુ દ્વારકા, લેટ્સ ગો ટુ દ્વારકા, ચાલો દ્વારકા જઈએ તો લેટ્સ ગો ટુ દ્વારકા. તો સિમ્પલ છે. ચાલો કોઈ કામ કરીએ તો એક જ વસ્તુ લેટ્સ ની બાજુમાં V1 કામ પૂરું હે, જે આપણું ફોર્મ્યુલા નંબર 9 છે, રામબાણ નંબર 9. લેટ્સ ની બાજુમાં V1 મતલબ કોઈ કામ ચાલો કરીએ પૂરું, ખલાસ, આટલું જ છે. રેડી. પણ આ તમને બધું યાદ હોવું જોઈએ, ક્યારે મારે શેનો યુઝ કરવો એ બધું તમને યાદ રહેવું જોઈએ. બધું તમામ પ્રકારની વસ્તુ મેં તમને કીધી છે, પ્રેક્ટિસ પણ તમારે સાથે સાથે કરવાની રહેશે. ઓકે, ક્લિયર થયું? હવે જોઈએ છે આપણું રામબાણ નંબર 10. રામબાણ નંબર 10 જે છે આઈ વુડ લાઈક ટુ. હવે કોઈ ક્રિયા અથવા તો કોઈ કામ કરવું તમને ગમે છે, અથવા કોઈ કામ કરવું તમને ઈચ્છા છે, અથવા તો કોઈ કામ કરવા તમે માંગો છો, એવું આપણે કેવું છે. કોઈ કામ કરવું તમને ગમે છે, તમને કોઈ કામ કરવાની ઈચ્છા છે, અથવા તો કોઈ કામ કરવા તમે માંગો છો, એવું બધું હોય ત્યારે આપણે વુડ લાઈક ટુ નો યુઝ કરશું. બધા કરતા સાથે, બધા સબ્જેક્ટ સાથે વુડ લાઈક ટુ નો યુઝ થશે. વુડ લાઈક ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ઓકે, હું પાણી પીવા માંગુ છું, આવ્યું માંગુ છું, અથવા તો ઈચ્છું છું, અથવા તો ગમે છે, માંગુ છું, ઈચ્છું છું, અથવા તો ગમે છે, એવું કેવું હોય તો આઈ વુડ લાઈક ટુ. વુડ લાઈક ટુ હોય હું પાણી પીવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ ડ્રિંક વોટર. હું ખોરાક ખાવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ ઈટ ફૂડ. સિમ્પલ છે, આઈ વુડ લાઈક ટુ ઈટ ફૂડ. પછીનું સેન્ટેન્સ છે હું ક્રિકેટ રમવા ઈચ્છું છું અથવા તો માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ, આઈ વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. પછીનું સેન્ટેન્સ છે હું અંગ્રેજી બોલવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ, આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. અને હું દુબઈ જવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ ગો ટુ દુબઈ, આઈ વુડ લાઈક ટુ ગો ટુ દુબઈ. હું દુબઈ જવા માંગુ છું અથવા તો ઈચ્છું છું. તો એટલી તમને ખબર હોય કોઈ ક્રિયા, કોઈ કામ તમે કરવા માંગો છો તો કરવાની ઈચ્છા છે અથવા તો કરવું ગમે છે તો વુડ લાઈક ટુ ભાઈ આવશે. રેડી? ક્લિયર થયું? નેક્સ્ટ આગળ વધીએ. મેં કીધું ને બધા કરતા સાથે વુડ લાઈક ટુ આવશે. વુડ લાઈક ટુ. હવે અહીં કીધું કે અમે પાણી પીવા માંગીએ છીએ તો વી વુડ લાઈક ટુ ડ્રિંક વોટર. અમે ખોરાક ખાવા માંગીએ છીએ તો વી વુડ લાઈક ટુ ઈટ ફૂડ. અમે ક્રિકેટ રમવા ઈચ્છીએ છીએ તો વી વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. અમે અંગ્રેજી બોલવા માંગીએ છીએ તો વી વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. અને અમે દુબઈ જવા ઈચ્છીએ છીએ તો વી વુડ લાઈક ટુ ગો ટુ દુબઈ. જે આન્સર છે ને આમાં, આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે. જે આપણું હતું રામબાણ નંબર 11. શું હતું આપણું રામબાણ એટલે કે ફોર્મ્યુલા નંબર હતું આપણું 11. શું હતું? 11 નંબર.
હવે 12 નંબરનું ફોર્મ્યુલા જોઈએ એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં. આ તમામ પ્રકારના જે ફોર્મ્યુલા જોઈ એ તો હજી મતલબ એક ઝલક લીધી છે ભાઈ, ખાલી ઝલક લીધી છે. ખાલી તમને કીધું છે તમામ પ્રકારની વસ્તુ, તમામ પ્રકારના જે ફોર્મ્યુલા છે એ ડિટેલમાં આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં એકદમ ગુજરાતી ભાષામાં સમજાયેલા છે. સાથે સાથે 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સમજાયેલા છે. સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે. અને બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા છે. અને આ જો આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ જે પ્રેક્ટિસનો ખજાનો છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 જેટલા સેન્ટેન્સ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે સાથે જે આપણી વર્બની પીડીએફ છે એ પણ તમને મળી જશે ઓનલી ને ઓનલી 299 રૂપિયામાં. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો ઓર્ડર કરી દો ભાઈ. રેડી? મતલબ કંઈ ઘટે નહીં એવું મટીરિયલ છે. હવે આપણે જોઈએ રામનામ રામબાણ નંબર 12. હવે ધેર ઇઝ ને ધેર આર નો આપણે યુઝ જોવાનો છે. શેનો? ધેર ઇઝ. આપણે એમ કહ્યું કે એક પેન છે, એક કૂતરો છે, એક સિંહ છે, એક બોલપેન છે, એક પંખો છે, એક લાઇટ છે. તો આવું આપણે દર્શાવવું છે તો તેનાથી આપણે શું દર્શાવવું? ધેર ઇઝ ને ધેર આર. બહુવચનમાં હોય તો ધેર આર અને એક વચનમાં હોય તો ધેર ઇઝ થી આપણે દર્શાવીશું. જો આમાં એક પણ પ્રકારનો શું હશે નહીં તો કે તમે દેખાય છે આમાં કરતા દેખાય છે? ના રે ના. રેડી? કરતા તો આમાં છે નહીં. તો કોઈ પણ સેન્ટેન્સમાં કરતા નો આપેલા હોય. ઓલામાં તો હતો આય હતું ને. રેડી? આય ને બધે હી ને વી ને બધે આપણે જોયા. પણ આમાં એક પણ પ્રકારનો કરતા ન હોય. કોઈ પણ સેન્ટેન્સમાં એક પણ પ્રકારનો કરતા ન હોય ત્યારે ધેર ઇઝ થી અને ધેર આર થી તમે સેન્ટેન્સ બનાવી શકો છો. બીજું કે કોઈ વસ્તુની બીજીની અંદર હોય એનો મતલબ કોઈ વસ્તુ બીજી વસ્તુની અંદર હોય ત્યારે પણ તમે ધેર આર નો યુઝ કરી શકો છો. ક્લિયર? તો કે એક પેન છે તો ધેર ઇઝ અ પેન. પછી એક કૂતરો છે તો ધેર ઇઝ અ ડોગ. રેડી? ખબર પડી? આમાં કોઈ પણ પ્રકારના કરતા નથી. વિધાઉટ કરતા. આમાં કરતા છે નહીં. એક પંખો છે તો ધેર ઇઝ અ ફેન. એક પંખો છે. પછી એક બેગ છે તો ધેર ઇઝ અ બેગ. એક બેગ છે. પછી એક ખુરચી છે તો ધેર ઇઝ અ ચેર. સિમ્પલ વસ્તુ છે ભાઈ. રેડી? કરતા નથી. એક પેન છે, એક બોટલ છે, એક શર્ટ છે, એક રૂમાલ છે, એક ઘડિયાળ છે, એક પંખો છે, એક કેમેરો છે, એક મતલબ ગમે બોલી શકો. બાણું છે, એક વિન્ડો છે, એક એસી છે, એક લાઇટ છે, એક પંખો છે, એક આઈફોન છે. એક વસ્તુ છે તો ધેર ઇઝ. હવે એના જેવું જે આપણું 12 હતું એના જેવું ઈ છે રામબાણ નંબર 13. શું છે? રામબાણ નંબર 13 ઈ છે ધેર આર. પણ હવે એક નથી ભાઈ. શું કીધું? બે અથવા તો બે કરતા વધારે છે. પણ આમાં પણ કરતા છે નહીં. બુકો છે, પેનો છે, માછલીઓ છે, કૂતરાઓ છે, પંખાઓ છે. તો ઓલામાં એક જ હતું પણ આમાં એક છે ને બે અથવા તો બે કરતા વધારે છે. બહુવચનમાં છે તો તમારે ધેર ઇઝ નો યુઝ ન કરી શકો. ત્યારે તમારે શું યુઝ કરવાનો? ધેર આર નો. તો બુકો છે તો ધેર આર બુક્સ. પછી સફરજનો છે તો ધેર આર એપલ્સ. શું આવશે? ધેર આર એપલ્સ. પછી તારાઓ છે તો ધેર આર સ્ટાર્સ. શું આવશે? સ્ટાર્સ. સ્ટાર્સ. પછી માછલીઓ છે તો ધેર આર ફિશીસ. ધેર આર ફિશીસ. પછી મોબાઈલો છે તો ધેર આર મોબાઈલ્સ. શું થાય? ધેર આર મોબાઈલ્સ. ક્લિયર થયું ભાઈ? બહુવચનમાં પેનો છે ધેર આર પેન્સ. પછી પાકીટો છે ધેર આર પોકેટ્સ. રેડી? પાકેટ જે વોલેટ સોરી ધેર આર વોલેટ્સ. મોબાઈલો, રૂમાલો, રેડી? પંખાઓ, ફેન્સ. ક્લિયર થયું? નેક્સ્ટ આપણે આગળ વધીએ જે આપણું છે રામબાણ નંબર 14. શું આ 13 હતું? હવે આપણે જોઈએ 14. હવે અહીંયા આવી ગયું વોન્ટ. વોન્ટ નો મતલબ થાય શું થાય? કે જોઈએ છે. શું કીધું? કે આઈ સાથે શું જે ફોર્મ્યુલામાં શું છે? આઈ સાથે વોન્ટ. વોન્ટ નો મતલબ થાય જોઈએ છે. કોઈ પણ વસ્તુ તમારે જોઈએ છે. મારે બુક જોઈએ, મારે પેન જોઈએ, મારે ચા જોઈએ છે, મારે પંખો જોઈએ છે. તો કઈ વસ્તુ જોઈએ છે મારે. આઈ વોન્ટ અ પેન, આઈ વોન્ટ અ કાર, આઈ વોન્ટ અ રેડી? તો મારે ચા જોઈએ છે તો આઈ વોન્ટ ટી. મારે એક પેન જોઈએ છે તો આઈ વોન્ટ અ પેન. મારે એક પેન જોઈએ છે તો આઈ વોન્ટ અ પેન. મારે બે બુક જોઈએ છે તો આઈ વોન્ટ ટુ બુક્સ. મારે બે બુક જોઈએ તો આઈ વોન્ટ ટુ બુક્સ. પછી મારે તમારો નંબર જોઈએ તો આઈ વોન્ટ યોર નંબર. આઈ વોન્ટ યોર. તમારો એટલે યોર, નંબર એટલે નંબર.
મારે તમારો નંબર જોઈએ છે તો આઈ વોન્ટ યોર નંબર. મારે મોબાઈલ જોઈએ છે તો આઈ વોન્ટ અ મોબાઈલ. આઈ વોન્ટ અ મોબાઈલ. મારે મોબાઈલ જોઈએ છે, કાંઈ પણ વસ્તુ જોઈએ તો આઈ વોન્ટ. રેડી? આઈ સાથે વોન્ટ આવે, વી સાથે વોન્ટ આવે, યુ સાથે વોન્ટ આવે, ધે સાથે પણ વોન્ટ આવે. પણ શું? તો કે હી, સી, ઇટ અને એક વચન નામ સાથે વોન્ટ નો આવે ત્યારે શું આવે? ત્યાં વોન્ટ્સ આવે. રેડી? તેને ચા જોઈએ છે તો હી વોન્ટ નો આવે, હી વોન્ટ્સ આવશે. તેને એક પેન જોઈએ તો તેણીને એક પેન જોઈએ તો સી વોન્ટ્સ અ પેન. ક્લિયર થયું? જોઈએ છે, કાંઈક જોઈએ છે. મારે જોઈએ છે તો આઈ વોન્ટ, તેને જોઈએ તો હી વોન્ટ્સ, અમારે જોઈએ તો વી વોન્ટ, તેઓને જોઈએ તો ધે વોન્ટ, તેણીને જોઈએ તો સી વોન્ટ્સ. ક્લિયર? સિમ્પલ છે ભાઈ. નેક્સ્ટ હવે આપણું જોઈએ જે ફોર્મ્યુલા નંબર છે 15, જે રામબાણ છે. રામબાણ નંબર 15, ફોર્મ્યુલા નંબર 15 શું છે? તો કે જોજો, એક મસ્ત મજાનું છે. ડુ યુ હેવ પ્લસ નાઉન. નાઉન એટલે શું થાય? તો કે નામ. રેડી? હવે મારે એમ કહ્યું ડુ યુ હેવ એટલે ડુ યુ હેવ શું તમારી પાસે એટલું થાય. શું તમારી પાસે છે? શું તમારી પાસે છે એટલો મતલબ થાય ડુ યુ હેવ. શું તમારી પાસે છે? ડુ યુ હેવ. પછી નામ આવશે. શું તમારી પાસે કાર છે, બોટલ છે, પૈસા છે, પાણી છે, ભાઈ છે, ગમે તમે બોલી શકો. શું તમારી પાસે પેન છે? શું તમારી પાસે છે? આ પેનને અત્યારે ભૂલી જાઓ, પેનને ભૂલી જાઓ. શું તમારી પાસે છે? શું તમારી પાસે છે એટલે શું આવે? ડુ યુ હેવ. શું તમારી પાસે છે? ડુ યુ હેવ. શું તમારી પાસે છે તો ડુ યુ હેવ. પછી અહીંયા શું હતું? પેન, તો અ પેન. ડુ યુ હેવ અ પેન. શું તમારી પાસે મોબાઈલ છે? તો શું તમારી પાસે છે પણ શું? મોબાઈલ, તો ડુ યુ હેવ અ મોબાઈલ. શું તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ. પછી શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર. શું તમારી પાસે બુક છે? ડુ યુ હેવ અ બુક. ડુ યુ હેવ અ બુક. શું તમારી પાસે બુક છે? ડુ યુ હેવ અ બુક. સિમ્પલ છે. શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ અ ટાઈમ. ડુ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે સમય છે? રેડી? શું તમારી પાસે છે તો ડુ યુ હેવ. શું તેની પાસે છે તો ડુ યુ હેવ નું આવે, સોરી ડુ હી હેવ નું આવે. અહીંયા ડઝ હી હેવ આવે, ડઝ સી હેવ આવે. રેડી? શું તેની પાસે છે, તેણી પાસે છે તો ડઝ સી હેવ, તે છોકરા માટે તો ડઝ હી હેવ. ક્લિયર? નાઉન એટલે નામ. એ બધા જે આ રહ્યા ને, પેન, મોબાઈલ, કાર, બુક, ટાઈમ, એ બધા શું છે? નાઉન એટલે કે નામ છે ભાઈ, કાંઈ છે નહીં. તો આ તો આપણું ફોર્મ્યુલા નંબર 15, જે રામબાણ નંબર 15 કહેવાય. મજા આવી? આ ફોર્મ્યુલા મજા આવી નહીં? આ ફોર્મ્યુલા તમે યાદ રાખો ને, ખાલી આટલું આનો મતલબ આવો થાય એટલું યાદ રાખી લો ને, એટલે તમે આમ અંગ્રેજી ભૂકા બોલાવો ભાઈ, કાંઈ ઘટે નહીં. ક્લિયર થયું? મજા આવી ફોર્મ્યુલા જોવાની? 15 ફોર્મ્યુલા આજે આપણે જોયા. કેટલા? 15 ફોર્મ્યુલા આજે આપણે જોયા. નેક્સ્ટ આપણે આગળ વધીએ કે આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું જે ફેસબુક પેજ છે વિજય નાકિયા, તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ક્લિયર? આપણી વિજય નાકિયા ગ્રુપ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો ત્યાં જોઈન થઈ જજો. અને ખાસ કરીને આપણી આ ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા નવા જોરદારના વિડીયો આવતા રહેશે, તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને આપણી આ છે વોટ્સઅપ ચેનલ. આપણો વોટ્સઅપ નંબર છે 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરશો, એક લિંક મળશે તમને વોટ્સઅપ પર, ક્લિક કરી ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. અને હા, આપણો ઓફિશિયલ નંબર છે 9722929392. બુક માટે, કોર્સ માટે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો આ નંબર ઉપર કોલ કરી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે આ ડે નંબર મસ્ત મજાનો જે 28 હતો, એમાં આપણે જોયા અલગ અલગ પ્રકારના કેટલા? તો કે 15 ફોર્મ્યુલા આપણે જોયા. કેટલા? અલગ અલગ 15 ફોર્મ્યુલા જોયા. આ ફોર્મ્યુલા તમે મતલબ પ્રોપર રીતે મતલબ આને કામ કરો, આના ઉપર શું કીધું? આના ઉપર પ્રોપર કામ કરો. આટલી વસ્તુ મેં તમને કરી એટલે 100% તમે અંગ્રેજી બોલતા થઈ જાવ. પણ તમારે કામ કરવું પડે. મજા આવી? 15 ફોર્મ્યુલામાં મજા આવી હોય, શીખવાની મજા આવી તો યસ સર, ડન એવી એક કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી દેજો સાહેબ. 15 સમજાઈ ગયા ફોર્મ્યુલા? રેડી? અમે હવે પ્રેક્ટિસ કરશું. સાથે સાથે રેડ હાર્ટ પણ મોકલી દેજો. વિડીયોને લાઈક નથી કરી તો લાઈક પણ કરી દેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોરદારની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.